फ्रेंड्स वेलकम बैक टू माय चैनल। सो फ्रेंड्स मारो આજનો વિડિયો છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। ઉનાળાની શરૂઆતની સાથે આપણા ભારતમાં ખૂબ જ સારા લગ્ન હશે, ખૂબ જ સારા પ્રસંગો આવતા હશે અને સાથે જ આપણે તાપમાં ફરીએ છીએ તો આપણી સ્કિન ખૂબ જ ડલ થઈ જાય છે, ડ્રાય થઈ જાય છે, સ્કિનનો કલર બદલાઈ જાય છે, ખાસ કરીને ફેસનો અથવા તો હાથ પગનો સ્કિનનો કલર બદલાઈ જાય છે। તો ઉનાળાની શરૂઆતની સાથે જો તમારા ફેસને અને તમારી સ્કિનને ખૂબ જ સારી બનાવવા માંગતા હોય, મતલબ કે રાખવા માંગતા હોય, સ્કિનમાં જે પણ પ્રોબ્લેમ થતા હોય ઉનાળાની ઋતુમાં, તમારે સ્કિન ડલ થઈ જતી હોય, ખીલ થઈ જતા હોય, પિગમેન્ટેશન થઈ જતું હોય, ડાર્ક થઈ જતા હોય ઉનાળાની ઋતુમાં, અથવા તો સ્કિન પર ગ્લો ના આવતો હોય, તો એ બધી સમસ્યા દૂર કરવા માટે આજે હું તમારા માટે સનક્રીમ લાવી છું। આ સનક્રીમનો ઉપયોગ કરવાથી તમારા ફેસને અને તમારી સ્કિનને ખૂબ જ સારા ફાયદા થશે। સાથે જ તમારી સ્કિન પર આવતા જે પણ સૂર્યના સીધા કિરણો છે એના દ્વારા તમારી સ્કિનને નુકસાન થાય છે, જેવા કે ખીલના ડાર્ક પિગમેન્ટેશન થઈ જાય છે। સાથે જ જે પણ ડાર્ક સ્પોટ છે એ ડાર્ક સ્પોટ વધી જાય છે। તો આ બધી સમસ્યા દૂર કરવા માટે આજે હું ખૂબ જ સારું અને સસ્તું એક સનક્રીમ લઈને આવી છું। જે સનક્રીમમાં તમને મોઇશ્ચરાઇઝર પણ મળી જશે અને સનક્રીમ પણ મળી જશે। જો તમે મોઇશ્ચરાઇઝર અને સનક્રીમ અલગ અલગ વાપરતા હોય તો એના બદલે તમને બંને વસ્તુ એક જ પ્રોડક્ટમાં મળી જશે અને તમે તમારા ફેસને, સ્કિનને ચોખ્ખી મુલાયમ બનાવી શકો છો, રાખી શકો છો, એવું કહેવા માંગુ છું। અને સ્કિન પર જે પણ પ્રોબ્લેમ થતા હોય ઉનાળાની ઋતુમાં શરૂઆતમાં, એ જે પણ પ્રોબ્લેમ હોય એને અટકાવવા માટે આ સનક્રીમનો ઉપયોગ તમે કરી શકો છો। આ સનક્રીમ આપણા ઇન્ડિયન વ્યક્તિઓના અકોર્ડિંગ બનાવવામાં આવ્યું છે, ઇન્ડિયન કંપનીએ જ બનાવ્યું છે અને આપણી સ્કિનને ખૂબ જ સારા રિઝલ્ટ પણ આપે છે। હું તો શિયાળો, ઉનાળો, ચોમાસું દરેક સિઝનમાં સનક્રીમ લગાવું જ છું, કેમ કે સ્કિનના ઘણા પ્રોબ્લેમો મેં જોયા છે અને ભોગવી ચૂકી છું। એટલા માટે સ્કિન માટે હું કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે કંઈક ના કંઈક તો મેં ઉપયોગ કરતી હોઉં છું। તો પહેલાંના તમે મારા જૂના વિડીયો જોશો તો મારા ફેસ પર ખૂબ જ ડાઘ હતા, મારો ફેસ ખૂબ જ ડલ હતો અને આ ચહેરાની આજુબાજુ એટલે કે હોઠની આજુબાજુ ખૂબ જ કાળા કાળા ડાઘ હતા, એવું બધું પણ હતું। આંખોની નીચે પણ ખૂબ જ સારા કુંડાળા થઈ ગયા, એટલે કાળા કુંડાળા જેવા થઈ ગયા હતા। એ બધી સમસ્યા મેં દૂર કરી છે। તો જે હું સનક્રીમની વાત કરી રહી છું, જેનું નામ છે કોસઆઈક્યુ નામ છે, અહીંયા તમે જોઈ શકો છો। એનો ઉચ્ચાર પણ એટલો સારો નથી આવડતો, પણ આ સનક્રીમ છે ને એ ખૂબ જ સારી છે અને આપણા ફેસ માટે તો ખૂબ જ સારી છે અને બહેનો બંને કરી શકે છે અને તમારા ફેસ પરના જે પણ પ્રોબ્લેમો છે એ પણ દૂર કરી શકે છે। અને જે સૂર્યના સીધા કિરણો આપણા ફેસ પર આવે છે અને આપણા ફેસને ખરાબ કરે છે, ફેસની સ્કિનને ખરાબ કરે છે, એને રિપેર કરવા માટે પણ આ સનક્રીમનો ઉપયોગ તમે કરી શકો છો। આ સનક્રીમમાં SPF 15 એટલે કે 50 FCF જે એક તત્વ આવેલું છે એ 50% આપેલું છે અને સારું છે સ્કિન માટે, ખૂબ જ સારું, સસ્તું છે અને ભાઈઓ બહેનો બધા લગાવી શકે છે। ચહેરાની સાથે ગરદન પર, હાથ પર, પગ પર બધે જ લગાવી શકે છે। તો હવે હું હાથ પર લઈ અને અપ્લાય કરીને પણ બતાવીશ અને બતાવીશ કે આ ક્રીમ કેવી આવે છે। તો જોઈ શકો છો આમાં ચોખાનું પાણી પણ આપેલું છે। હમણાં ખૂબ જ વાયરલ છે કે દરેક વસ્તુમાં ચોખાનું પાણી હોવું જ જોઈએ, તો ચોખાની ક્રીમ આવી ગઈ, ચોખાના સાબુ આવી ગયા, તો એ જ રીતે સનક્રીમ પણ આવી ગઈ છે, જોઈ શકો છો। તમે ક્વોન્ટિટી પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, કેવી રીતે તમે ક્યાં ક્યાં લગાવવાનો છે એ રીતે તમે આ સનક્રીમને ઉપયોગમાં લઈ શકો છો। લોશન જ છે એક જાતનું, એવું કહીએ તો ચાલે, ક્રીમ કરતાં લોશન વધારે લાગે છે, લિક્વિડ ટાઈપનું છે। તો આ ડોટ પાડી અને પછી ઓલરેડી મેં અપ્લાય કરેલું છે એટલે ઓછું લીધું છે। આ રીતે ડોટ કરી અને પછી ચહેરા પર લગાવી દેવાનું છે, ગરદન પર પણ લગાવી દેવાનું છે, કાન પર પણ લગાવી દેવાનું છે। આ રીતે જ્યાં પણ તમે યુઝ કરવા માંગતા હોય, હાથમાં હોય કે પગમાં હોય કે ગરદન પર હોય, તો તમે અપ્લાય કરી શકો છો। તો ખૂબ જ સારું છે, સસ્તા ભાવનું છે, તમે માર્કેટમાંથી પણ ખરીદી શકો છો અથવા તો ઓનલાઈન પણ ખરીદી શકો છો। ઓનલાઈન ખરીદવા માટે શું કરવાનું છે, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે, એને ઓપન કરો, ખોલો અને ઓનલાઈન પરચેસ કરો। હું બધા
જે ક્રીમ છે, સિરમ છે, એ બધા ક્રીમોની હું લિંક મૂકી દઈશ અને તમને ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમે ઈચ્છો તો માર્કેટમાંથી પણ લઈને વાપરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો. સાથે જ જે પણ વ્યક્તિને ઉનાળાની ઋતુમાં ખૂબ જ સ્કિન પ્રોબ્લેમ થતા હોય એમને આજનો વિડીયો શેર કરી દો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને જરૂરથી કમેન્ટ કરો અને યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આ તો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.